હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં છો? તો તમને તો હજી ખબર જ છે કે મકર સંક્રાંતિ છે, તો અમે અહીંયા છે ને ઉપર પતંગ ઉડાડવા આવ્યા છે. તો જોઈએ આપણે આપણી પતંગ ક્યાં છે. જુઓ, હું તમને બતાવું છું. આ જો રહી કેટલી ઊંચી છે. જો મારા પપ્પા મારા પપ્પા ઉડાડે છે અને ઓલે જુઓ રોવે. જો રોવે. તો ફૂલ મજા આવે છે અને બધાના કાપવાની ને એમ મજા આવે. જો અહીંયા ઓલી બાજુ બધાને પતંગ ઉડે છે. જો આ બાજુ અહીંયા અમારી ઉડે છે. જોરી જરી અને આ કોક બીજાની છે જે અમને કપાવવા માંગે છે ને આ અમારી છે. ઓલી પરે પણ ઉડાડે છે, આખું શહેર ઉડાડે છે. આ છે જે દોરો. તો મિત્રો જો આ ઉડાડવા ગઈ હતી પણ એનો પોપટ થઈ ગયો. જો હા, પપ્પા એવી કહે છે કે પતંગ છે ને એ નારિયેળ પાડવા ગઈ, કેમ કે આ નારિયેળી છે ને એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ ઉડાવવા માટે. જમી કારવી નવરા થઈને અમે આવી ગયા છીએ અને આ બંને જો ચશ્મા માટે બાંધી રહ્યું છે. અમારી પ્રાહી પણ અહીંયા બેઠી છે. અમારી સોસાયટીનો માહોલ લાગે છે કે આજે સંક્રાંત છે. સવારમાં એવું કાંઈ લાગતું નહોતું પણ બપોર પછી લાગ્યું કે સંક્રાંત છે. અમારી પતંગ પણ ખૂબ જ ઉપર ઉડી રહી છે. હાલો, કેમ છો બધા? મજામાં? રહ્યા છીએ. આજે મકર સંક્રાંતિ હોવાથી મેં ગમે પણ કરીને એની પાસેથી ચશ્મા લઈ જ લીધા. સવારે મારા ફઈનો ફોન આવ્યો હતો. એક મોટા ફઈ રહે છે સુરત અને મારા જે નાના ફઈ છે એ રહે છે રાજકોટ. તો એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. મારા ફુવા છે બંને એ લોકો સાથે એ લોકો ખૂબ પતંગ ચગાવે છે અને બહુ એન્જોય કરે છે. તેના છોકરા છે એ પણ બહુ જ એન્જોય કરે છે. તો આપણે પણ વિડીયો કોલમાં વાત કરી હતી. તો એ લોકો પતંગ ઉડાડતા હતા. મારા ફુવા છે, મારા ફૂઈ છે, બધા એના છોકરા પણ બહુ એન્જોય કરતા હતા. તો એની સાથે અમે ઘણી બધી વાતો કરી. મારા બંને ફૂઈ છે એ અમને બધાને બહુ જ રાખે. અમારા માટે જ્યારે પણ ત્યાંથી આવે છે ત્યારે કંઈક ના કંઈક વસ્તુ લેતા આવે. એટલે મને તો એ બંને બહુ જ ગમે. તો હવે આપણે જોઈએ આગળ શું થાય છે. બધા પોતપોતાની અગાશી ઉપર ડીજેની વ્યવસ્થા કરી અને સ્ટુડિયા મૂક્યા છે. તો તે લોકો વગાડી રહ્યા છે પણ અમારી પાસે એ સુવિધા નથી એટલે અમે એમને જ પતંગ ઉડાડી રહ્યા છીએ. બીજાના સ્ટુડિયાનો અવાજ આવે છે તો તે સાંભળીએ છીએ ને એના લીધે મજા કરીએ છીએ ને પતંગ ઉડાડીએ છીએ. અને આ પપ્પા દીકરી જુઓ, પ્રાહી છે પોતે નીચે એકલે બેસતી નથી અને કોઈ તેડીને ઊભા રહે તો જ ઊભી રહે. અત્યારે લગભગ 3:30-4 વાગ્યા હશે. અમે જમી કારવીને હમણાં જ નવરા થયા. આજે અમે બનાવ્યા હતા પનીર ટીકા. મકર સંક્રાંતિ. તો જો હવે આપણી પતંગ ઉડી ગઈ છે. આપણા ભાઈ આવી ગયા છે ઉડાડવા માટે. આપણી પતંગ જોરી અહીંયા એક્સપર્ટ જો ફરી આપણે મળી ગયા છીએ અને અત્યારે અમારું જમવાનું જે છે તે રેડી થઈ ગયું છે. તો તમે જોવા તૈયાર છો કે આજે અમે જમવામાં શું સ્પેશિયલ બનાવ્યું છે? તો ચાલો જોઈએ. જો મિત્રો, આ છે આપણી સરસ મજાની પ્લેટ રેડી થઈ ગઈ છે. આમાં છે આલુની ભાજી છે, પૂરી છે, ચણા છે, રવો છે અને ખીર છે. તો હવે પપ્પા તમે ટેસ્ટ કરો. ચાલો ભાજી ટેસ્ટ કરું. મસ્ત. પપ્પા સંક્રાંતમાં મજા આવી ગઈ ને પતંગ ઉડાડીને? તો મિત્રો તમે જોયું, પપ્પાને પણ બહુ જ ભાવ્યું. તો હવે હું છે ને ટીવી ચાલુ કરતો કેમ કે મેં એનું વોલ્યુમ છે ને બંધ કરી દીધું હતું. એકદમ સ્લો કરી દઉં, ખાલી આને સંભળાય ને એટલું. તો મમ્મી જો અત્યારે દૂધ ગરમ કરી રહ્યા છે. જો મમ્મી તમારે જમવા નથી આવવું? નહીં, કોઈ વાત નહીં, રહેને દો, મમ્મી ખા લેંગે. જો આ બધું હવે અમે ખાવાનું છે. જો છાશ રહી ગઈ
જો છાશ છે, ગઠિયા, પૂરી, અહીંયા પૂરી, આ ભાજી. તો હવે જોઈએ, હવે ખાઈ લે પછી તમને મળીએ. તો મિત્રો અમે જમી લીધું છે અને બસ બધા હવે નિંદરમાં આવી ગયા છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.